આજ તો અમે ગયા પ્રસાદ લેવા. વાત જાણે એમ છે કે અમે આજ રવિવાર હતો ને તો વિચારતા હતા કે આપણે ક્યાં ફરવા જાય. તો મયુરે કીધું હાલો આપણે તોરણિયા જાય, હમણાં મેળો છે ને. તો મેં કીધું હાલો આપણે જાય તોરણિયા. તો અમે તૈયાર થઈને જઈશું તોરણિયા, અને જો રસ્તામાં બાળકોને બધાને બાય બાય કરી અને અમે નીકળી ગયા છીએ તોરણિયા. અને મસ્ત રસ્તાની મજા માણતા અમે જો ભૂલી ગયા છીએ તોરણિયા. અને જો અહીંયા મેળો છે તો તમારે બધાને આવવાનું છે. કોઈ કે ન કે મેં તમને કહી દીધું છે. જો અહીંયા મેળાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. તારીખ છે 15 7મો મહિનો 2026. તો તમારે બધાને આવવાનું છે. જો અમે દર્શન કરવા જાય તો લગીમાં તમે અમને લાઈક, ફોલો અને શેર કરી દેજો. અને જો આપણે દર્શન કરીને બરાબર નીકળી ગયા તો આપણે જો થંભના દર્શન કરી લીધા. તો અમે અહીંયા આવ્યા ત્યારે થંભ જોયો તો કે નહીં. હવે મયુર છે ને કાઉબેનને ચંપલ પહેરી લીધા. અને હવે અમે જઈશું આમ પાછળ જોવા બધું. અહીંયા મસ્ત છે, એટલે અમે તો કેટલી વાર આવી ગયા છે. ત્યાં અમે બેસીશું. અને જો પાછળથી મંદિર કંઈક આવું દેખાય છે, તમે જોઈ લો. મસ્ત એક નંબર. અને પછી આપણે ચા પાણી પી લીધા છે. અને પછી હવે છે આપણે બે નાસ્તો એક ઠેકાણું કરી લીધો છે. નાસ્તામાં હતા વેફર ને કુરકુરિયા લીધા હતા. તો અમે બે નાસ્તો બધાએ કરી લીધો. અને અહીંનો નજારો જ કાંઈક અલગ છે. તમે અહીં આવો ને એટલે તમને મજા જ આવી છે. અમને તો બહુ મજા આવે, એટલે અમે તો ત્યાં જાય. તમે જોઈ લો તેજને બધું ગોઠવાઈ ગયું છે, કેમ કે અહીંયા ભજન ડાયરો કલાકાર અહીંયા બધા આવવાના છે એટલે. અને ગ્રાઉન્ડ કેટલું મોટું છે અહીંયા તમે જોઈ શકો. અષાઢી બીજે છે ને ત્યારે અહીંયા કોઈ માણસો જ નહીં હોય. અને હવે અમે જઈશે એમ આગળ ને ખાલી જોવા અને વિડીયો ઉતારવા ગયા હતા. અને જો હવે આરતીનો સમય થઈ ગયો ને હવે આપણે આરતી કરી લઈ નહીં રહેતે. અને આપણે અહીંયા આવ્યો હોય તો આપણે આરતીનો લાભ તો લેવો હોય ને, એટલે આપણે આરતીમાં અહીંયા પૂગી ગયા હતા. અને અહીંયા જો કેવી લાઈટો બધી બેઠી છે, કેમ કે મેળો છે ને એટલે. તો તમે જોઈ શકો અહીંયા જમવામાં કેટલી બધી લાઈન છે. અને અમે જમવામાં લાઈનમાં ઊભા રહી ગયા. અને હવે અમે જમી લીધું છે ને હવે અમે જઈશું અમારા ઘરે. મારા વિડીયો તમને બધાને ગમતા હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા